જે સંતો મહંતોની ઉપસ્થિતિમાં નિષ્કલંક કાવડ યાત્રા સમિતિના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। પ્રતિવર્ષની પરંપરા અનુસાર નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ભાવનગરથી નિષ્કલંક મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રાનું આયોજન કરાય છે। નિષ્કલંક કાવડ યાત્રા સમિતિના કાર્યાલયનું પૂજ્ય સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું। આ અવસરે નિષ્કલંક કાવડ યાત્રા સમિતિના હોદ્દેદારો, સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે। जय हर हर महादेव। बलम देव बलम देवा लक्ष्मी पते खाना ना थोड़ी घनी नानी चोटली છે તો એને ના જટા હોય તો જટા આપણો મુગટ સાધુ રાજા છે રાજાને માથે મુગટ હોવો દર વર્ષની પરંપરા મુજબ આપણે નિષ્કલંક કાવડ યાત્રાનું ભવ્ય આયોજન નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવે છે। સમિતિના કાર્યાલયનો આજે સંતો મહંતો અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલ છે। હિન્દુ પરંપરા મુજબ સૌથી પહેલાં આપણે ભગવાન શ્રી ગણેશજીને કોઈ પણ આમંત્રણ આપતા હોઈએ તેના માટે અમે આખી ટીમ હાલ જ ઉજ્જૈન ગઈ હતી। ઉજ્જૈનમાં ભગવાન શ્રી ગણેશજીને, બાબા મહાકાલજીને, મા નર્મદાજીને આમંત્રિત કરીને આવ્યા છે, પ્રાર્થના કરીને આવ્યા છે અને આ રીતે આપણો નિષ્કલંક કાવડ યાત્રાનું શુભ કાર્યક્રમ શરૂ થયું છે। આજે શિવા બ્લેસિંગ કોમ્પ્લેક્સ ખાતે આપણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે અને ભવ્ય તૈયારીઓ યાત્રાની ચાલુ થઈ ગઈ છે। આવનાર 23/8 આ કાવડ યાત્રા પ્રસ્થાન કરશે। એની પહેલાં મા ગંગાની આરતી જેમ આપણે દર વર્ષની પરંપરા મુજબ કરીએ છીએ તો શ્રાવણના પહેલા સોમવારે ગંગાજળિયા તળાવ ખાતે મા ગંગાની આરતી થશે અને રવિવાર 23/8/2026 રોજ માં નર્મદાજી માં ગંગાજીના સાનિધ્યમાં કાવડ યાત્રાનું આયોજન થશે। જસોનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ સુધી આ ભવ્ય કાવડ યાત્રા જશે। આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તમામ સંતો મહંતો અને સેવાભાવી શિવ ભક્તો હાજર રહ્યા, સૌનો હું આભાર વ્યક્ત કરું છું।